રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી। આજે સવારથી જ ફરી એકવાર મેઘરાજાની સવારી સુરત આવી પહોંચી છે। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી। આજે સવારથી જ ફરી એકવાર મેઘરાજાની સવારી સુરત આવી પહોંચી છે। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભોલીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી, તો બીજી તરફ સવારથી જ વરસાદી માહોલ હોવાથી નોકરી ધંધે જતા લોકોની છત્રી અને રેનકોટ સાથે જવાની ફરજ પડી હતી। રસ્તા પર એકાદ ફૂટ પાણી પણ ભરાઈ ગયું હતું અને તો કેટલીક સોસાયટીઓની અંદર પણ પાણી ભરાવો જોવા મળ્યો હતો। મળતી માહિતી અનુસાર વરાછા ઝોનમાં અંદાજે 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।